ડભોઈ નગરપાલિકાની ગંભીર ભૂલના મામલે જાગૃત નાગરિકે સવાલો કરી ધ્યાન દોર્યું હતું। તારીખ 8/1/2025ના રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા અખબારની અંદર નગરમાં વિવિધ કામો કરવા અંગે ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં પદ હોદ્દાના નામ બદલાયા છે। આ ટેન્ડરની જાહેરાતમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે બીરેન શાહનું નામ અપાયું છે, જે ખરેખર તો પ્રમુખ છે। ચીફ ઓફિસર તરીકે જય કિશનભાઈ તડવી છે, જેમને આયોજન મંડળના ચેરમેન તરીકે નામ અપાયું છે। આવી ગંભીર ભૂલ થતાં એક જાગૃત નાગરિકે સવાલો ઉઠાવ્યા હતા તથા નગરપાલિકાનું ધ્યાન દોર્યું હતું। તારીખ 8/1/2025 દિવ્ય ભાસ્કરના પેપરમાં ડભોઈ નગરપાલિકા દ્વારા નગરની અંદર વિવિધ કામો કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે। આ ટેન્ડરની જાહેરાતની અંદર ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે બીરેનભાઈનું નામ આપવામાં આવેલું છે। ખરેખર બીરેનભાઈ તો નગરપાલિકાના પ્રમુખ છે, ચીફ ઓફિસર નથી। ચીફ ઓફિસર તરીકે ડભોઈ નગરપાલિકાની અંદર જય કિશનભાઈ તડવી છે અને એમને આયોજન મંડળના ચેરમેન તરીકેનું નામ બતાવવામાં આવેલું છે। તો આવી મોટી ભૂલ નગરપાલિકા દ્વારા કઈ રીતે થઈ? ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓએ આ બાબતે શું ધ્યાન આપ્યું? આવી જ્યારે બહાર જાય તો ડભોઈ નગરપાલિકાનું કેટલું ખરાબ દેખાય। શું નગરપાલિકામાં આવો અંધેર વહીવટ જ ચાલે છે? સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।